એ ભાડિયું શું છે? હું બહાર જાઉં, મારે કામ છે. કામ નથી વાયા મને કરિયાણું ની બધું લઈ આવી દે હમણાં તાર કાકા અહીંયા જમવા આવશે. એલા કરિયાણામાં હું જ યાદ આવું તમને જઈ હોય કોણ જાય તું જ જા ના હું ઘરમાં ચશ્મા પહેરીને રખડસ. અરે ઈ તો હું રણવીર સિંહ જેવો લાગુ હું એટલે. રણવીર સિંહ વાળા થાતો સામાન લઈ આવી દે ઉભરે થેલી આપું છું. હાથ ધંધા હોય દર ખેલે કરિયાણા હારા કોઈ આપણે રાખ્યા. હા આલે બધી વસ્તુ હરખી લેતો આવજો સંભાળીને પાછો. હારું લ્યો લેતો આવીશ. હા જા. અને બીજું હું ઓલા લીંબુ નહીં લેવાના મરચાની. હા એ બધું લેતો જ આવજે. સારું મને નજર બહુ લાગે કા. હા ભાઈ મારે આવું હે. તારે આવું હે? હા લેતો જાય ને અને જે વસ્તુ જોતી ની લઈ દેજે પાછો. થા મોર હાલ તો. હાલ હાલ આવજો પાછા બે જણ. મારે આવું હે. ભાભી એ ભાભી શું છે? તમને ખબર પડવી જોઈએ થાયકો પાયકો આવ્યો હો તો કડક ચા બનાવીને પીવરાવો. અત્યારે જમવાનો ટાઈમ છે ચાનો ટાઈમ નથી. તો કાંઈ વાંધો નહીં જમવાનું આપો. જમવાને હજી વાર લાગશે છોકરાઓ ગયા છે શાકભાજી લેવા. વાર લાગે એમ નો હાલે તમારે મને ટાણું થાય એટલે થારી પીરસી દેવી પડે ભાભી. આજે થોડુંક મોડું થશે કીધું ને તમને એકવાર. મોડું નો હાલે ભાભી ગમે એમ કરો ખાવાનું તમારે દેવું જ પડશે. ખોટો પાવર નો કરો એટલું બધું હોય ને તો બાયડી લઈ આવાય. તમે આજ ભાભી ભાન ભૂલ્યા હો તમારો મગજ નથી કામ કરતો. તમે કેની અમે વાત કરીએ તમને હજી ખબર નથી. આ ધીરુ ધરમસિંહ ધોકાવાળો હું એક રાડ નાખું એટલે ઝાડ પાન ધ્રુજાવી દઉં. ગામડાની અંદર કોઈ છોકરા રોતા હોય તેની માં કે હુઈજા ધીરુ ધરમસિંહ ધોકાવાળો આવશે સાના રહી જાય છે અને તમે અત્યારે મારી અમે પાવર કરો ભાભી. આજ ધીરુ ધરમસિંહ જોયો કઈ ઢોથિયો વાંઢો રહી ગયો એક બાયડી નો લઈ આવી હેગો. ભાભી મોઢું સંભાળીને વાત કરજો. એની અમે તમે બોલી રહ્યા નો તમને ભાન નથી. આજ તમારો મગજ કામ કરતો નથી લાગતો એટલે તમે મને આવા મેણા મારો ધીરુ ધરમસિંહ ધોકાવાળાને. હવે આ ગામની અંદર આ ઘરની અંદર આ પાદરની અંદર જ્યાં લગી એક નહીં પણ ભાભી જો બબે બાયડી નો લઈ આવું ત્યાં લગી ફાઈટ કહેજો તમારા દેર ધીરુ ધરમસિંહ ધોકાવાળાને. લ્યો ભાભી છેલ્લા રામ રામ જાવું. જોયો ધરમસિંહ હા આઈલો બાયડીયું કરવા. મારી બેટી બે પૈસાની બાય ઉઠીને ધીરુ ધરમસિંહને મેણું માર્યું હે. હવે એક નહીં પણ બબે બાયડી નો દેખાડું તો ધીરુ ધરમસિંહ ધોકાવાળો મટી જાવ. કા ભરતા જોને શાંતિ હે. માવો બાવો ખવરાય ભલા કાઈ નથી એલા આવાલા ધીરવા કઈ બાજુ અહીંયા આવો આમ હું અહીંયા આવો. કઈ બાજુ અરે હું તમને મારા દુઃખની વાત કરું ભરતભાઈ. પણ કાક વાત કરો તો ખબર પડે હવે. તમારા દુઃખ નું કઈક હલ થાય. અરે મોલી મારી ભાભી રહી એને મને મેણું એવું માર્યું ભરતભાઈ કે અંદરથી રૂવાડા મારા બેઠા કરી નાખ્યા. મને કીધું એવી વાત કે હવે એમ થઈ ગયું કે ધરતી મારક દે તો હમાઈ જાવ ને કા કૂવો ગોજારો કરીને આપઘાત કરી લો. હવે જગતમાં જીવવા જેવું નથી રહ્યો. અરે એવું ન કરાય. હું કીધું પેલા ઈ અમે કયો તો ઈ વાતનો સોલ થાય કાક. અરે ઈ કે આ ઉમરે જાવ ઈ કે ગમિયાથી કે તમારે ગરમ ગરમ ખાવું હોય અને તાત્કાલિક જો જમવું હોય ને ઈ કે તો બાયડી લઈ આવો ઘરની અંદર. મને વાંઢો કીધો ભરતભાઈ આ ઉભો રે મને વાંઢો કીધો યાર એટલે હું જાઉં ભાઈ. હવે તમે હે ને પૂજાઓમાં કાંઈ અને મરિયા થોડું કાંઈ ભેગું થાય મરી જાય છે તમારું મેણું ક્યાં જાય છે? તો મને કોણ અત્યારે આ ઉંમરે દબે બાયડીઓ દેશે ને હું ઘરેથી કઈ નીકળો કે આ ગામમાં તેની પાદરમાં પગ દઈ કે જ્યાં લગી આ ઘરમાં એક નહીં બબે બાયડી ભાભી નો લઈ આવું ત્યાં લગી અન્ન છે અમને અન્ન પાણી અઘરાત છે. આ ગામના ઘરમાં હું પાછો નહીં આવું ભાઈ. આમ જો ધીરુ બાપા ઈ થઈ જાય છે પછી તો મને હું મંગાવે ઘરે જવાની મારે જરૂર પડે ભરતભાઈ. આ એમ પગ પકડવાની વાત નથી. રોવાનું બંધ કરો બરાબર છે. આ ભરત ને સંજય હોય ને કઈ ઘટે નહીં. તમારે બે બાયડું ની જરૂર છે ને
અરે બે બાયડી હાટું તેનું જમીન મિલકત તમામ બધું વેચી નાખવા ત્યારો ભલે રોડે રોડ થઈ જાવ પણ એક ફેરે મારા ભાભીએ મેણું માર્યું એને મારે કરી બતાવું કે આ ધીરુ ધરમથી ધોકાવાળો કોણ હે. આમ જો ધીરુ બાપા, કાલે અમને ભેગા થઈ જાઓ, બરોબર છે? તમારું ગોઠવાઈ ગયું એમ સમજી જ લ્યો. વાહ ભરતભાઈ વાહ, સારું થાય તમારું. અને સંજયભાઈ તમારું મારા ભાઈ મુંજાતા ને ગમે એટલો પૈસો ભલે ખર્ચ થાય પણ આ મેણું મને માર્યું હે એમાંથી તમે મને છોડાવી લ્યો એક ફેરે ખાલી. આવજો હો કાલ. અમે રામ ભરતભાઈ. આવવાનું દુઃખ ભાંગું આપણી ફરજમાં આવે, તને ન ખબર હોય સંધ્યાભાઈ? અને આપણું સારું કરવાની તો આ વાત હાલે છે. હા, હવે તને હું વાત કરું એક, બોલ ને. પણ મને એક વાતની કઈ ખબર ન પડી. બોલ બોલ. હવે તે આ પાડી દીધી, બરોબર છે? આ તે ખોટાઓની પાસે ગોરા માર્યા. એટલે આ ગોળા નથી, આપડા ઓલા લવર નથી આપડા હા. એલા હા, તો હવે ઈ પૈસાની ભૂખ મર્યું છે અને આપણે પૈસાનો ભૂખ મરો છે. એને કહેવાનું હોય કે આ ધીરુ ધરમસિંહને ક્યાં ખબર પડે છે કઈ. આપણે એને છે ને આની ફૂલાર કરાવી નાખવી અને એ ધીરુ ધરમસિંહનું જે કાંઈ મિલકત છે ને એનું કાંઈક વાળે સોળે ઉલ્યું લઈને આવે એમાં આપણે ભાગ પડ લઈશું. વાહ સંજયભાઈ વાહ. એટલે કીધું ભલામણા તો એ મને ઓળખી ન હોય કે પાકું પાકું. હવે એક કામ કર, હાલ આપણે પેલા ઓલ્યું બે પાંચ જઈએ. આ ઈ હશે ક્યાં પણ ગમે ત્યાંથી ગોતી લઈશું. હવે આમાં ધર્મના કામમાં ઢીલ ન હોય, આમાં કોઈક વયસમાં પડી જાય છે ને તો આપણે હમણાં રખડતા રહીશું. ક્યાંક લવ ગાર્ડનમાં ક્યાંક કોકની હારે બીજા હારે બેઠ્યું ન હોય. હાલ હાલ. હાલ. આ બે હવારના ક્યાં આવી છે? હવારની ભરથાને ગોતું, મારો ભરથો ક્યાં હે ને એ કાંઈ ખબર નથી પડતી. સાચી વાત છે. એટલે હું સંજલાની ગોતું છું ક્યારની પણ કઈ એને વાવડ જ નથી. કઈ હું ને આ બે હે ને ભેગા થઈને આપણે ગામ ગોટાડે ચડાવે. ઓય ગાંડિયું થઈ ગયું. અરે ગાંડા તો તમે થઈ ગયા બે. એ સાંભળો પેલા વાત. છોકરાએ લગ્ન કર્યા. મંદિરમાં કર્યા કે કોર્ટમાં હવે દાંત કાઢો માં ગાંડા વાળીનું થામા. આ હાર છે ને એમે તમારી હાટું લાયા છે ઈ બે. પણ એ તમને વાત તો સાંભળો કે લકડા દાંત જ કાઢશો. આ એક હાર કેટલાનો હે ખબર છે? કેટલાનો? આ એક હાર છે 1 કરોડનો અને એ તમારે પહેરવાનો છે. હા, 1 કરોડ. અત્યારે તો પણ આ ખોટો છે. સાચો પહેરવો હોય ને તો અમે બે કેવી ને કરવું પડે એવું છે. આ ખોટું હાર હે તો આને કામ કીધું 1 કરોડ નો હે. અલા હખણો ફાટ ને. પણ પછી આવડો કરી જ ન થાય 1 કરોડનો. આ કઈ નાનો છે. હવે એને નહીં આવડે સમજાવો તો હું તમને સમજાવું. હા બોલો ને. આપણા ગામમાં ઓલો ધીરુ ધરમસિંહ વાળો છે ને, ધોકા વાળો ઓલો ડોહો, હા હા હા. એને અત્યારે એને ભાઈબીએ મેણું માર્યું છે ને મરવા જતો હતો. મરવા જાતો તો મન કહેવાય ને બે ધક્કા માર દે. એવું નથી, આ તો આવું જ કરતી હોય જાય હોય ત્યારે. એમ દાંતમાં જ કાઢે કે પણ વાત તો સાંભળ. મરવા જતો હતો ને ત્યાં મેં પૂછ્યું કે ભાઈ તું શું કામ મરવા જાય? મારા ભાઈ કે રોતો રોતો કે અમને મેણા માર્યા ને હું આમાં મરી જાય. પછી અમે બે એને સમજાયું કે મરે થોડું કાંઈ ભેગું થાય. પછી શું કીધું? તો પછી મેં વાત કરી કે હું થયું એ કે અમને. કારણ કે મેં હું મારા ભાભીને એવું કહીને આવ્યો છું કે હવે 1 નહીં 2 બાયડું લાવું. એક નહીં ને બે. હવે ઈ 75 વર્ષનો આજ સુધી એક બાયડી નથી લાવ્યો ને હવે બે લાવશે. એ સાંભળ પેલા, એને હને એની 2 બાયડીને તમારે થવાનું છે, તારે અને હવે નહીં હો એવા ગલટાને. તમે મારા બોયફ્રેન્ડ હો કે હું હો? એ મારી વાત સાંભળ. હા. આ બધું હાસુ ન હોય, ખાલી માયા મિલકત હાટું હોય. માયા મિલકત હાટું? હા, હા. પૈસા હાટું ગમે એ વસ્તુ કરી લેવાનું હોય ને આપણે. પૈસાના પલંગ ઉપર હુઈ. હા. એલી તું હું ગાંડી થઈ ગઈ પણ પૈસા હાટું થઈને કઈ એની હારે લગ્ન કરવા બેહાય? એલી પણ એક દિના ખોટા લગ્ન કરવામાં હું વાંધો? પૈસા આપણા, લગ્ન તૂટે ના, આપણે તો પૈસા હજમ. તમારે હે ને મારી વાત સાંભળો. લગ્ન કરીને ઘરે જાય ને તમારે બેને એવો ચકડે ચડાવવાનો પગે લાગવો પડે. લગ્નનું નામ ન લેવા જોઈએ બીજી વાર. પણ ઈ પગે નહીં લાગે તો? લાગે. અમારે પગે ન લાગવો પડે. ના લાગે જ તે. મને બહુ બીક લાગે. મને બીક લાગે બાકી લગ્ન કરીને નીકળી જવાનું. તો સાંભળો હું તમને એક આઈડિયો આપું. એક નંબર આઈડિયો હે. તો હવે તું તૈયાર ને? આવે
તૈયાર તો હવે ધર્મના કામમાં ઢીલ હું કામ રાખો છો? હાલો 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 જલ્દી જલ્દી ધોકે ધોકે ધોકો કરી નાખું હાલો. એલા ઓલી બે ને તો મનાવ્યું, હવે આને ક્યાં ગોતવો? હવે તું એટલો બધો ઉતાવળો થામાં, એને મેં ફોન કર્યો છે, આવતો દેશે. મને એલા કીડ્યું ચડે છે. રામ રામ સંજયભાઈ. રામ 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 રામ. રામ ભરતભાઈ. શું હાલે હે? બસ તમારી વાંહે બધું અટકું હે, ખાલી તમે એક મારું આ કામ કરી દ્યો, નકર હવે આપઘાત કરવા સિવાય બીજો મારી પાસે રસ્તો નથી ભાઈ. આ સાંધિવન ભરત હોય તો લાગે કોઈ આપઘાત ન કરી શકે. આપણા ગામમાં કોઈ આપઘાત કર્યું છે? તો હવે મારું ક્યાં ગોઠવો તમે? ગોઠવો નહીં, તમારું ગોઠવાઈ ગયું એમ સમજો. હોય નહીં સંજયભાઈ. પણ પેલા પૈસાની વાત થાય છે. તમે માગો એટલા દેવા તૈયાર હો સંજયભાઈ. અને સમજો ધીરુભાઈ, ધીરુ બાપા, એક હિન્દી છે અને એક પ્યોર ગુજરાતી. ઓહો, પણ મને હિન્દી ફાવશે નહીં. ઈ તમને શીખવાડી દેશે. તો વાંધો નહીં, વળી ઈ કાંઈક બીજું બોલે ને હું કાંઈક બીજું સમજું. ઈ રહેતા રહેતા બધું આવડી જાય. તમારા બાયડી થી કામ છે કે હિન્દી થી કામ છે? મારે મેણું માર્યું હે, એ મેણા માર્યું ઈ બાઈ ને દેખાડી દેવું, બસ એ જ મારે કામ હે, બીજું કાંઈ કામ નથી. હા તો પછી હિન્દી બોલે કે મરાઠી બોલે? તમે પૈસા ખાતામાં નાખો ને એટલે તમારું હમણાં ગોઠવાઈ જાય. કલાકમાં લગર રહીશું. હાલે ભાઈ હાલ, આની હારે લપ. માર્યો પણ કેટલા નાખું ઈ તો કયો? 2 છે તો 2 કરોડ થાય છે. 2 નહીં પણ 4 કરોડ નાખી દેવા તૈયાર હો સંજયભાઈ, ભરતભાઈ. તો નાખો, હટ ઉતાવળ કરો. એટલે હા મેસેજ આવી ગયો. વાહ ધીરુ બાપા વાહ, ઝડપી કામ છે આનું. કાંઈ ઘટે નહીં. તો હાલો અમે છે ને આપણી બાયુ પાસે જઈએ અને આ ધીરુ બાપાને લઈ જઈએ હારો હાલ. હાલો આમ જો. વાહ ભરતભાઈ, વાહ સંજયભાઈ. અરે હવે આમ જો ખુશ હોવું જોઈએ. આમ ફૂર્તિ રાખો. હવે તો હું આનંદમાં આવી ગયો કે તમે મારું કામ કરી દીધું અને મેણામાંથી મને મુક્ત કરી દીધો. હવે હું નાચવા માંડી છે, એવી મોજ આવી ગઈ ભરતભાઈ. વાહ અને ભાઈ, જલ્દી વાહ. દેખાડો ઈ બાયો મને હીરો હાલો જેવીને હાલો હિન્દીમાંથી. હાલો. હા રિયા જો અહીંયા આવતા રહ્યો. જો ઘટે છે કાંઈ? પરી ઝાંખી પડે એમ થાય કે કુદરતે ઉપરથી 2 પરી ધરતી ઉપર મોકલી દીધી એવી છે. અમારું કામ કાસું ન હોય. અરે તમારો મોટો મારી ઉપર ઉપકાર સંજયભાઈ, ભરતભાઈ, કે આવી બગલાના પાક જેવી રૂપાળી 2 છોકરીઓ તમે ધીરુ ધરમથી આટું ગોતી એવા, તો મને ફૂલ અંદરથી તમારી ઉપર હરખ આવ્યો હે અને હજી માગો એટલા પૈસા દેવા હું તૈયાર હો તમને. હવે છે ને જાજી વાર લગાડવાની નથી. હવે છે ને ફૂલ હાર કરો. પણ હાર તો હું લઈ આવ્યો જ નથી. તમે હું કામ મુજાવ છો? ફૂલના હાર અમે લઈ આવ્યા છીએ. એટલે હાલ્યો તમે મારું સારું ધ્યાન રાખો હો. હાલ્યો હાલ્યો. નાખી દો એક ફૂલનો હાર બેયમાં. વાહ ભાઈ વાહ. ઘટે છે કાંઈ? આહાહા. મને એમ થાય કે મારા જીવનની અંદર, મારા જીવતરમાં આવી બધી રૂપાળી છોકરી મેં વિદેશમાં નથી જોઈ. એવી આપણા ગામની અંદર તમે ગુજરાતમાંથી ગોતી એવા મારા હતું. અને એક તમને વાત કરી દઉં, આ છોડી છે ને આ હિન્દી છે હો પ્યોર, અને આ છે ને પ્યોર દેશી ગુજરાતી. પણ એ હારું હિન્દીમાં હું કઈ સમજું ને એ 2 ગારું દઈ લે તો મને ખબર નહીં પડે, અને હું 2 ગારું એને દઈ લઉં તો એ ગુજરાતીમાં કઈ સમજશે નહીં. એટલે અમારો સંસાર હાઈલા રાખશે, ક્યાંય અટકશે નહીં. અને જો મારી વાત સાંભળો, 2 ગાળ્યું તમને દે ને તો તમારે હે ને ઘીની નાળ્યું સમજીને પી જવાની. પણ મને સમજણ પડે હિન્દીમાં તો પી જાવ ને. લ્યો લ્યો જલ્દી થાય હવે. ધર્મના કામમાં ઢીલ રાખો માં, તમારું નામ ધર્મ છે. મારાથી તો અડાતું નથી. હે? અંદરથી કાંઈક મને આમ થવા માંડ્યું, ઘંટા વાગવા માંડ્યા શરીરમાં. લ્યો લ્યો, તમારા હાટું ધીરુ ધરમસિંહના દિલનું ફૂલ તમને. મને અડોમાં મને કંઈક થાવા માંડે અંદરથી. આમ રહેવા દો મને. 440 વોલ્ટનો ઝટકો લાગ્યો આ ઉંમરે. છેટા ઉભા રહ્યો. રહેવા દો.
ગોલ ગોલ હું તમે કયો એમ ઘૂમું પણ મનતા કરો તમે આવું આહાહા. ધન છે સંજયભાઈ ને ભરતભાઈ તમને કે આવી બબે છોકરીઓ તમે મારા હાટું ગોતી એવા તો મને નાચવાનું મન થઈ ગયું આ ઉંમરે. હવે અહીંયા ઊભા ઊભા વાતું જ કરશો કે અમને લઈ જાશો? અરે તમને કયો અહીંયા લઈ જવા તૈયાર હો, તમારા હાટું તો બધું વેચી નાખવાય. આયા ફેરા તો ફરો, ફેરા તો. અરે હવે કાંઈ ફરવાની જરૂર નથી, તમારા બે ઉપર મને વિશ્વાસ ભરોસો છે તો કે આને- આ મારું ઘર મૂકીને ક્યાંય જાય છે ને હવે. कहीं नहीं जाएंगे आपको छोड़कर ઓ ધીરુ દાતા, હવે આને ઘરે લઈને જાય ને અને તમારી ભાભીનું મેણું ભાંગો. અરે મારું મેણું હવે અંદરથી ભાંગી ગયું, એમ થઈ ગયું કે આહા શીશો ટૂંકો પડે, વીજળી ટૂંકી પડે એવું શીશમ જેવું શરીર. આહા. હા, એના ગાંડો થઈ જઈશી. હવે અમને લઈ જાવ ને. रहे हो આમને લઈ જાવ ને હવે અમે થાકી ગયા. તમારે સંઘાત. તમારી વિના એમને ગમતું નથી. અરે હવે તો મને બહુ ગમે છે, તમે બે નીકળો ભાઈ. આહા. હવે અમે થાકી ગયા હો અહીંયા ઊભા ઊભા. मारा फॉक અરે સંજયભાઈ, એને લઈ જવી હોય તો લઈ જઈશ આપણે. હાલ. હાલો લ્યો તઈ, તમે આ બાજુ આવી જાઓ. આ ઉંમરે આવા બબે પંખીડા મારા જીવનમાં આહાહા ધીમે ધીમે અડો. ભાભો તો લગભગ કામમાં જ જવાનો છે. બે છે ને 440 નો નહીં પણ 880 નો બાયું બે છે ને ઝટકા દીધા. હા, આને એવું લ્યું છે ને, બે થઈને મને એમ છે ને એની ભાભીનું તો મેણું ભાંગશે પણ આને તો હાવ કાઢશે એમ. સારું જે થાય, આપણે બે નું કામ તો થઈ ગયું ને. બસ આપણે ઈ જ જોતું હતું. હવે હાલ આપણે. હા. ઓહો, તમે તો હાવ ધીમે પકડો. તમે તો કોમલ હો, હાવ ફૂલ જેવા. but are you very bastard ઓહો, હું કે હે? ઈ એમ કહે છે કે તમે ખૂબ સરસ છો અને અમને બહુ ગમો છો. વાહ ભાઈ વાહ, મારા વખાણ કર્યા. હા, વખાણ કરે. very rascal ઓહો ધીરુ ધરમસિંહ કે તમે બાકી જોરદાર. આ તો મોજ આવી ગઈ. ઓહો, तुम मुझे बहुत गंदा लगते हो ઈ હું કી હે? અરે ઈ એમ કહે છે કે તમે બહુ સારા લાગો છો. હા, ઈ તો મારી પહેલેથી ગામમાં ખાસિયત છે. your mustache look like ઈ હું કર્યું વરી? અરે ઈ તમારે કાંઈ નહીં, ઈ તમારા વખાણ કરે છે, બીજું કાંઈ નથી. પણ ઈ એમ કેમ કર્યા? ઈ એમ કહે છે તમે બહુ ગમો છો એમ. હા, બારના એટલે અચકાતા બોલે એમાં હું હા. થઈ ગયું એને એનાથી. ગુજરાતી ફાવે નહીં ને, હા. એટલે થોડીક વાર લાગે બોલતા. પણ હવે આને કયો ને થોડીક ચેટી રીએ મારાથી, મને અડ ન કરે. Hi, मैं अरे। बात बोलना चाहूंगी હું પાગલ થઈ ગઈ હે? એ અડ શું કામે કરે હા. ખબર? એને છે ને ત્યાં ફોરેનમાં છે ને એ બધા આમ જ રહેતા હોય, ફ્રેન્કલી જ. આપણે અહીંયા જેમ આમ છૂટા રહીએ ને હા. ઈ એમ ના રહીએ. એને આમ રહીએ ને તો એને કાંઈ ખબર જ ન હોય. ઈ ફ્રેન્કલી હોય. ફ્રેન્કલી એટલે બિંદાસ જીવવા વાળા. અરે પણ આપણે ગામડામાં મર્યાદાથી રહેવું પડશે. પણ મારા ઘરને એક પેનેટ્રાન અત્યારે તો હું શું ખાઉં છું you look like properly ઓહો. donkey એવું બોલ્યા? એ બોયલા છે કે આ ગધેડો બહુ એમ નહીં, આ ગામના ગધેડા જોવા છે ને, એને ફોરેનમાં ગધેડા ના હોય ને એટલે એને ગધેડા જોવા લઈ જાજો એમ કહે તો છે. એને કયો કે ગામમાં ગધેડો જોવા જવા કરતા અહીંયા બાજુમાં જ મોટો ગધેડો ઊભો છે તો એને જોઈ લઈએ. શું ખાઈ ये डोंकी है, हाँ। वो बोल रहा है, इसको देख ले. donkey हाँ। यस यस. ऐसे दो टांगों वाला चार हाँ। टांगों वाला नहीं, 4 टांगों वाला नहीं, ये 2 टांगों वाला है. આઈ એમ મોન્ટી ફેંગ ડોંકી. ये monkey कौन Monkey. monkey Ah. this look monkey and donkey both Yeah. wow donkey and monkey double of combination wow this village is superb donkey and monkey which gather
સુપર સુપર નામ છે મંકી હા. અને ડોંકી. ડોંકી એટલે ગધેડો, મંકી એટલે વાંદરો. સુપર નામ છે, એને બહુ ગમ્યું. વાહ ભાઈ વાહ. તો હાલો લ્યો તે હરવે હરવે પોચા પગે ઘર ભેગા થાય. What is pocha fucking? ધૂળ નો ઉડે કહી દ્યો એને ગામમાં. હવે આને હાચવવી પડશે. એ ભાભી બોલો. ભૂલી ગયા ઈ તે દીની વાત તમે મને મેણું માર્યું તું કે આ ઘરમાં જ્યાં લગી હું એક નહીં બબે નો લઈ આવું ત્યાં લગી આ ઘરની અંદર મને પાણી અઘરાટ છે. હવે એક નહીં પણ જો તમે આંખ ખોલીને બબે બાયડી કરીએ એવો આ ધીરુ ધરમથી તમારો દેર ધોકાવાળો. આટલી ઉંમરમાં આ છોકરીઓ જેવી લઈ આવ્યો. અરે કાયદેસર 4 ફેરા ફરીને લગ્ન કરીને લેવો, કોઈ ભગાડી નથી લેવો. પણ બાબા તને શરમ આવી જોઈએ. મારે પરણવાની જરૂર છે ને તમે ક્યાં બબે લઈને ધોડા આવ્યા અહીંયા? આ તમારું હાલવાનું જ નથી, જોજો. પણ અમને વાંધો નથી આ ભાભાઈરે લગ્ન કરવામાં, તો તમને શું વાંધો છે? સાંભળો, પણ એ તારી છોકરીઓની ઉંમરની છે. You are not talking to like this, my husband. ઈ એમ કહે છે કે હવે છે ને ઈ અમારા ઘરવાળા છે, તમે એને કાંઈ કહી ના શકો. આવા ઘરવાળા? એ કાકા, તમને તો કાકા કહું, આને શું કહું કાકી, અને આને શું કહું બાકી. આમાં સે શું બેમાં કાઢી લેવાનું? કીચ કહેવાનું. બાકી તારા કાકાની ઘરવાળીઓ છીએ અમે. તું ભૂલી ગઈ 2 વર્ષ પહેલા મારી યાર હતી? કાકી જ કહેવાનું. શું કાકી કહું? તને કાકી કહું કે તને ઓલી કહું? What? Ollie? તું શાંતિ રાખ. અંગ્રેજની ઓલાદ ઓલી શું ઓલી? Hey, what you talking? वो बोल रहे हैं कि शांति रख, अब शांति अब. Shanti, I can't Shanti. I won't speak. આને કેમ સમજાવીએ? ઈ એમ કહે છે આ કઈ ભાષામાં તમે બોલો છો? હું ઈ જ કહું છું કે આ કઈ ભાષામાં ઈ બોલે છે? I talk to my language. Why are you can't understand? અરે નહીં. આ તારું કાકા હાલશે જ નહીં. આ ઈ તમારે નથી જોવાનું, અમારે રાખવાનું છે ને ઘર. અને તું એને બાકી એમ કાકીને કરમાં આ 135 ની ફાકી એ કોરા કટિંગ વાળી ખાલી આમ ગલગલિયા થઈ જઈએ કે નહીં તને? તો લાવો અડધી ખવડાવો, બીજું શું હોય? હવે આમાં ક્યાં ભાગમાં What is meant ફાકી? મસાલા, મસાલા. Masala? Masala. I am masala? Yeah. What? Yeah? I am not masala. My name is Maxi. ઈ એમ કહે છે કે હવે પછી છે ને તમે માવો ન ખાતા એમ. My name is Maxi. My Yep. name. ઈ ટેક્સી એને કે બસ સ્ટેન્ડે મળે, અહીંયા ગામમાં ટેક્સી નો હોય. અરે એમ કહે છે કે એનું નામ મેક્સી છે. Huh. He's right. ઓહ, આ માવા અને ટેક્સી ને બાવામાં આપણે મને લાગે ગામમાં બાવા થઈ જાવ. થઈ જશે. આ ટેક્સી કે ના બાવા કે ને ઓલી મેક્સી કે ના ડાવા કે ને શું સમજવું આમાં? હવે બાપા તું શું કરવું? આ તારે શું કરવાનું એ થાય? તમારે જે સમજવું હોય એ. થાય એ કે નાવા ક્યાં જાવ એટલે એને કહી દે નદીએ જવાનું. અહીંયા કઈ આપણે બાથરૂમ તો હોય નહીં. હવે હું કુસુર કરે છે? ઈ તારે શું કામ છે? અમે બે પાકી બેનપણીઓ છીએ. વાહ કાકા વાહ, હું લેવો હતું હો. હવે તમે બધાય બોલતા બંધ થઈ જાવ. મેણા મારતા હતા ત્યારે તમે બધા સાંભળતા હતા કાકાને જેમ ફાવે એમ. આ તારી માં બોલતી હતી મારી ભાભી. હવે તમે ત્રણેય અહીંથી પોચા પગે નીકળો તમારા ઘરમાં, અને મારું જોઈને તમે રાજી નથી થતા ને બળતરા કરો હો. ભાગો પૈથી. હાલો એમાં હાલ. હાલે જા કાકા, તારું ક્યાંય સારું નહીં થાય. આ બે આવીને ઘરમાં ધનો પનોત નીકળી જવાનું, તારું સારું જ નહીં થાય. કાંઈ વાંધો નહીં, જેમ મારું થાવું એમ થાયા રાખે. અને આપણે હાલો આપણા રૂમમાં. આ તો કોઈ માણસ છે કે જનાવર છે? હાલ. ઓય બા, ઓ મારી. એટલે આ કોણ ડેકારો કરે? એ કાકા કાકા શું થયું?
કાકા આટલું પાણી ભરી આવતો. આ શું થયું ભાઈ? અરે ભાભી હું તમારું નહોતો માયનો પણ મારે ભૂલ થઈ ગઈ ભાભી. હાલ્યો કાકા હાલ્યો પાણી પીઓ. મારી માં સમાન ભાભીનું મેળું ગાયેલું હારું પણ મેં નો કરવાના ભત્રીજા ધંધા કર્યા. તારી વાત સાચી હતી. મને બહુ માર્યો ને મારી બધી મારી મિલકત જેટલી હતી બધી લઈને બે વહી ગઈ. ભાઈ હું આવું નોધારો થઈ ગયો. પૈસા નો રહી અને બાયડી નો રહી. ભાભી માફ કરો. મેં તમને જેમ ભાવે એમ કીધું. હવે તમે જેમ કેમ હું કરીશ ભાભી. હવે કાંઈ નથી કરવું આપણે. હાલ્યો પાણી પીઓ. પાણી પીઓ પાણી પીઓ. તો તમને પહેલા જ કીધું તું મેં હમી હાંડના મંડાણા હતા કે મારું હાલશે મારું હાલશે. પણ મને આ જ્ઞાન લાગ્યું ભત્રીજા કે જિંદગીમાં મેણું ખાઈ લેવા ઈ નડશે નહીં પણ આ ઉંમરે કોઈ દી આ ધંધો કરાય નહીં. જય માતાજી મિત્રો, મારું નામ છે નીતિન મોઢા. જય માતાજી મિત્રો, મારું નામ છે સાહિલ સોલંકી. જય માતાજી મિત્રો, હું ધીરુ ધરમથી ધોકાવાળો આજ તમને એક સલાહ દેવા માંગુ છું કે ગમે એવા કામ કરજો, ગમે એવા મેણા ટોણા ખાઈ લેજો પણ આ ઉંમરે કોઈ દી મારી ઘોડે ચડવાનું કરતા નહીં નકર મારી હાલત જે થઈ એનાથી તમારી થાય છે. જય માતાજી. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજૈયા. જય માતાજી મિત્ર, હું છું ભરત સોલંકી. જય મહાદેવ મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જય માતાજી, હું છું બીનાબેન રાઠોડ. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન જબરપુત્રા. જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.